મહાભારતના યુદ્ધમાં એક ભગવાન નારાયણ ગીતા કહેતો હતો સાહેબ, અને અર્જુન એક જ સાંભળતો હતો. 3 શ્રોતાઓ હતા, 3. એક અર્જુન, બીજો ધજામાં, એમ અર્જુનની ધજામાં બેઠેલો મારો ને તમારો બાપ હનુમાન, અને ત્રીજો બબરુ વાહન. બાકી તો બધા તલવાર્યું જ ખેંચતા હતા. આ વૈશમાં હું ડખો આવ્યો છે કે, અને કહેવા ગયો સાહેબ, એનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, સંતો બેઠા એટલે. અને ત્યારે દુર્યોધન એમ કહેવાય પોતાનું રથ થી નીચે ઉતરી અને દાદા ભીષ્મ પાસે જાય છે. મહાભારતનો પ્રસંગ. દાદા ભીષ્મ પાસે જઈને દુર્યોધન એટલું કહે છે કે દાદા, આ લોકોએ શું વચ્ચે આ ડખો કર્યો છે? એને કયો પોતપોતાના રથ ઉપર વ્યા જાય, યુદ્ધ ચાલુ કરે. અને આખા મહાભારતમાં ભીષ્મ નથી બોલ્યો એવું ભીષ્મ તેથી દાદો ભીષ્મ બોલ્યા છે. ત્યાં મને પૂજાભાઈ પ્રસંગ છે નાનો, મને ગમે બોલવા. તેથી દુર્યોધન ને હામો એમ કહેવાય દાઢી ઉપર હાથ નાખીને દાદો ભીષ્મ એટલું બોલ્યો હતો કે એ પોત્રા દુર્યોધન, તને હું પગે લાગીને કહું છું તું તારા રથ ઉપર વયો જા, નહીં